તો ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં નવા નિયમ સામે વિરોધ। નિગમમાંથી લેવાતી લોન ઉપર બોજો પડવાની બાબતે વિરોધ। નિગમના જૂના નિયમ મુજબ ઘરની આકરણી ઉપર બોજો પડાતો। પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાને કારણે સમસ્યા। લોન મેળવનારના નામ પ્રોપર્ટી કાર્ડમાં ન હોવાથી સમસ્યા। લોન મેળવનારના નામ 7/12ના ઉતારામાં પણ ન હોવાથી સમસ્યા। મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને ગાંધીનગરમાં રજૂઆત। 10 દિવસમાં નિર્ણય નહીં કરાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી। અને સમગ્ર ઠાકોર સમાજની અંદર જોવા જઈએ તો 50% તો આ લોકોને જમીન નથી, અથવા તો જે ઉતારો આપણે જે ઉતારા માંગ્યા એમાં તો 50% જમીન નથી, અને સાથે જે પ્રોપર્ટી કાર્ડ માંગ્યા છે તો પ્રોપર્ટી કાર્ડ તારીને જોવા જઈએ તો જે ગામની અંદર જે ઘર આવેલા છે તે એક ખરાબામાં અને પીત જમીનમાં આવેલા છે, એટલે તેમાં પ્રોપર્ટી કાર્ડ મેળવી શકતા નથી। એટલે એક વિકાસના નામે જે આ લોન આપવા લાભાર્થી તરીકે લોન આપવામાં આવે છે તે લોન એક આકારણી જે પહેલા સમયમાં જે આપી છે, ગયા વર્ષમાં પણ આપી છે, તે પ્રત્યે આ વખતે લોન આપવામાં આવે એ સમગ્ર ઠાકોર સમાજમાંથી અમે અત્યારે 500 લોકો આવી અને જે પ્રતિનિધિ હતા આ જે એક નિગમમાં જે પ્રતિનિધિઓ બેઠા છે તેમને અમે એક રજૂઆત કરી છે। ઠાકોર કોળી વિકાસ નિગમની અંદર જે લોન આપવામાં આવી રહી છે એ માત્ર આમ તો શરૂઆતની લોન જે 80,000 થી લાખ રૂપિયા સુધીની જ લોન આપવામાં આવે છે। એ લોનની અંદર પણ પહેલા જે નિયમ હતો કે ઘરની આકારણી ઉપર બોજો પાડી અને લોન આપવામાં આવતી હતી, અત્યારે નવો 2026ની અંદર નિયમ એવો લાગુ કર્યો કે 7/12ની અંદર બોજો પાડવો, અને ઠાકોર સમાજની અંદર 7/12ની અંદર નામ એકથી વધુ હોય એવા નામોવાળા હોય, અને જે અરજદારો છે એમનું તો નામ 7/12માં છે જ નહીં, તો એવા ઘણા હજારો અરજદારો છે। તો આ અરજદારોની વાત એવી છે કે 7/12ની અંદર બોજો પડી શકતો નથી, અને એના કારણે અત્યારે લોનના લાભથી લાભાર્થીઓ વંચિત રહે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે।